વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે ટિપ્પણી કરનાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પુતળાનું દહન। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે આપેલા નિવેદનને લઈ ભાજપમાં રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈ ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન ખાતે રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાજપના આગેવાનો તેમજ કાર્યકરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યું। ભરૂચ રેલવે સ્ટેશન ખાતે યોજાયેલ પુતળા દહન કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ હટોદરિયા, જિલ્લા ભાજપના આગેવાનો ફતેહસિંહ ગોહિલ, ધર્મેશ મિસ્ત્રી, પરેશ લાડ, નરેશ સુથારવાળા, દીપક મિસ્ત્રી, અનિલ રાણા સહિતનાઓએ ભેગા થઈ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી નિવેદનને વખોડી કાઢ્યું હતું। ગુજરાતના પનોતા પુત્ર, વૈશ્વિક નેતા, દેશના સન્માનીય યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જ્ઞાતિ વિશે કે જેને પોતાની જ્ઞાતિનો ભાન નથી, એ કઈ જ્ઞાતિમાંથી આવે છે એને પોતાને ખબર નથી, તેવા રાહુલ ગાંધીએ અમારા નેતાશ્રી નરેન્દ્રભાઈ મોદીની જ્ઞાતિ વિશે નિમ્ન કક્ષાની ટિપ્પણી કરી છે, તેને ભરૂચ જિલ્લો ભારતીય જનતા પાર્ટી સખત શબ્દોમાં વખોડે છે। આવનાર દિવસોમાં જ્યાં પણ રાહુલ ગાંધી આવશે ત્યાં અમે કાળા વાવતા લઈને સખતમાં સખત વિરોધ કરીશું।